એટલે તો આવું ખાલી અમે પેલી કરી પણ ભાઈ ઓય ચાલી ઓકે બેકગ્રાઉન્ડમાં લાઈટ તો આવે હા લાઈટ નહીં ચાલશે લાઈટ. આવકારદાયક છે. સામાન્ય રીતે આ રીતના પ્રસંગોમાં તેમની કાર્યવાહી પતે પૂર્ણ કાર્ય પૂર્ણ થાય એટલે ઘરે બેસી જતા હોય છે, પણ તરત જ પ્રથમ આ કાર્યક્રમની અંદર મહેશભાઈ આવી અને આ કાર્યમાં જોડાય. એટલું જ નહીં, યોગેશભાઈને ટીમડાય. હવે ભારતીય જનતા પાર્ટીની જે શરૂઆત થયેલી એમાં આપણા માનનીય શ્રી અટલ બિહારી વાજપેયીજી તેમજ શ્રી લાલકૃષ્ણ અડવાણી એવા ધુરંધર વ્યક્તિઓ દ્વારા આ પાર્ટીની શરૂઆત થયેલી અને લોકસભાની અંદર માત્ર 2 સીટથી શરૂઆત કરી આજે સૌથી વધુ સીટ ધરાવતી પાર્ટી લોકસભાની અંદર અત્યારે સ્થાપિત છે. ભારતીય જનતા પાર્ટી અને સહયોગી પાર્ટીઓ થકી ભારતની અંદર સુશાસન ચાલી રહ્યું છે. અગાઉના સુશાસન શબ્દ એટલા માટે કહેવામાં આવે કે 1980માં સ્થાપના કરવાની એટલા માટે જરૂર પડી કે 1977માં કટોકટી જેવા ભયંકર પરિણામો આપણે ભોગવી ચૂક્યા છે અને એમાં લોકોએ બહુ સહન કરવું પડ્યું હતું અને એમની મનસા જ એવી હતી કે દેશને કેવી રીતે બરબાદ કરો, દેશને આગળ લઈ જવાની તો વાત જ નહીં, પરંતુ પોતાનો હિતના ખાતર દેશને બરબાદ કરવા ખાલી સિવાય મારા હિસાબે બીજું કંઈ અમને કર્યું નથી. અને ત્યાર પછી આપણે આ ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો અને ઘણા બધા આપણે આગળ વધી ચૂક્યા છે. અત્યારે તો સૌથી સારામાં સારી પાર્ટી તરીકે હિન્દુસ્તાનની અંદર જો હોય તો તે ભારતીય જનતા પાર્ટી અને સારી એવી કામગીરી કરી રહ્યા છે. તેમાંય ખાસ કરી આપણે જે કાર્યકર્તાઓ છે એમાં આપણે પાયાના કાર્યકર્તાઓ તરીકે કહી શકાય અને આપણી મહેનત એમાં થોડા ઘણા વિશે ભાગ ભજવતી હોય છે. અને આજે અત્યારે જે મને બોલવાની તક આપી એ બદલ આપનો આભાર. ભારત માતાજી કી જય. વંદે માતરમ. આજના માનનીય પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે આપણી જે ભારતીય જનતા પાર્ટીએ સુશાસન દિવસ તરીકે ઉજવવાની જે જાહેરાત કરી છે એ આજના કાર્યક્રમમાં આપણી સૌ વચ્ચે ઉપસ્થિત આપણા પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ દેસાઈ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષેશભાઈ, સંગઠનના મહામંત્રી એવા અજયભાઈ, આપણા સરપંચ સંઘના પ્રમુખ શ્રી રાજુભાઈ અને અહીં ઉપસ્થિત સૌ કાર્યકર્તા મિત્રોનો હું અભિવાદન કરું છું અને આવકારું છું. આજે આપણે જે કાર્યક્રમ પ્રમુખ પદ
મોડ્યું છે, પછી આ પહેલો કાર્યક્રમ છે અને ખૂબ જ ટૂંકી નોટિસમાં આપ સૌ અહીં ઉપસ્થિત થયા છો એ બદલ પહેલાં તો હું આપનો આભાર માનું છું. સાથે સાથે આપણી જે પાર્ટીની વિચારધારા છે, આવતીકાલે બાલ દિવસ તરીકે પણ આપણે એક કાર્યક્રમ ઉજવવાનો છે. એ સોડલવાળા આપણા મહામંત્રી શ્રી અજયભાઈના ઘરે રાખ્યો છે, ત્યાં પણ આપણે બધાએ આવવાનું છે. આ આપણા જે વડીલો છે, આપણા જે પૂર્વ સૌ હોદ્દેદારો છે, એમને જે એક આપણા પારડી તાલુકામાં ખૂબ જ કરીને વાવેતર કરેલું છે, એની શાખા આજે ખૂબ જ મોટી પસરી ગઈ છે અને આપણે ભારતીય જનતા પાર્ટીનો એક દબદબો કહીએ તો ખોટું નથી. જે પારડી તાલુકામાં મહેશ કાકા અને ઘણા એવા જૂના કાર્યકર્તાઓએ જે મહેનત કરેલી તે આજે દેખાય છે અને એક ગઢાદાર વૃક્ષ તરીકે ઉભરી આવ્યું છે. હવે જે વૃક્ષમાં ફળો કઈ રીતે લાગે અને જે એ ફળોની યોજના બધી હોય સરકારની કઈ રીતે ઘર ઘરે પહોંચાડી એ સૌ આપણા સૌની જવાબદારી છે. આવનાર સમયમાં પાર્ટીનું સંગઠન કઈ રીતે વધે અને આવનાર સમયની જે તાલુકા અને જિલ્લાની ચૂંટણી આવવાની છે એમાં આપણે પાર્ટીને કઈ રીતે વિજય અપાવી શકીએ એ બાબતે આપણે સૌ સાથે મળીને, આપણે સૌ હિન્દુ છે, આપણે સૌ ભારતીય છે, એ એક વિચારધારા લઈને સાથે આપણે આગળ વધીએ. કોઈ એક સમાજ નહીં કે કોઈ એક વિચારધારા નહીં, સૌના વિચારને સાથે રાખીને સૌ સાથે મળીને આપણે સૌ આવનાર સમયમાં કામ કરીશું અને આપ સૌ એમાં સાથે સાથ સહકાર પૂરેપૂરો પાર્ટીને આપશો એવી હું આશા રાખું છું. ફરી એકવાર આ કાર્યક્રમમાં આપ સૌ ખૂબ જ ટૂંકી નોટિસમાં હાજર થયા છો તો સૌનો હું દિલથી આભાર માનું છું અને જે પ્રમુખ પદ માટે આપ સૌએ જે સાથ સહકાર આપ્યો છે એ માટે પણ સૌનો હું આભાર માનું છું. અને ખાસ કરીને આપણા પ્રમુખ, માજી પ્રમુખ સેવા મહેશભાઈનો હું ખૂબ આભાર માનું છું કે ગઈકાલે જ જાહેરાત થઈને આજના પ્રોગ્રામમાં ઠાકોર કાકાએ કીધું તેમ હાજરી આપી. બાકી બીજા બધા પ્રમુખો લગભગ ઘરે બેસવાની તૈયારી બતાવી દીધી, પણ મહેશ કાકા આજે હાજરી એ બદલ ખાસ આભાર માનું છું. ફરી એકવાર સૌનો આભાર માનું છું. આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને કામ કરીશું એટલી હું આશા વ્યક્ત કરું છું. વરદમાં પતે પછી રાખીએ. ચાલો વચ્ચે આપણા વાગા જિલ્લા પંચાયતના અને વલસાડ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા એવા મુકેશભાઈ ઉપસ્થિત થયા છે. સાથે સાથે એ પ્રસંગે હું એમનો હાર્દિક સ્વાગત કરું છું અને હવે આપણે આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ આપણે શરૂઆત કરીએ. આપ સાઈડ પર હા મુકેશભાઈ આવે ને બધા આ બાજુ કેમેરો ફેરવી લે. આ બાજુ આમ કરતા રાખેલું છે તપેલા બધું જવાના કે આવ્યા બપોર પછી આવું. હા, બપોર પછી આવું. હા હા ઓકે. અઢી વાગે આવું. અઢી વાગે. ઓકે ઓકે ઓકે. ઓકે ઓકે સારું.
ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. જય શ્રી રામ. જય શ્રી રામ. બોલો ભારત માતા કી જય. બોલો ભારત માતા કી જય. બોલો ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. ઓકે બીજું આશ્રયમાં બહુ જોઈએ અને હું ચોક્કસ ખાતરી આપું હરેશભાઈ સાથે જોડાયેલા છે જેમ મોદી સાહેબ કેમ અડવાણી અને વાજપેયી સાથે જોડાયેલા હતા એ રીતે પુનિતભાઈ પણ મહેશભાઈ જોડે ખાસો અનુભવ છે અને હું ચોક્કસ ખાતરી આપીશ કે પુનિતભાઈ મેં કાર્ય પદ્ધતિ બી જોઈ છે આજ સુધી જે અત્યારે લોકોનું જે અમુકનું કે એવું કરવાનું હતું સંગઠનનું કામ એમાં સતત કામગીરી કરીને પુનિતભાઈને પાર્ટીએ એને સાચવ્યા છે અને પાર્ટીનું કામ પુનિતભાઈ બહુ સારી રીતે નિભાવ્યું છે અને ભવિષ્યમાં જે આજે જે સંગઠન એના કરતાં પણ વધારે સંગઠન આગળ ચલાવશે એ હું સરપંચ સંઘના પ્રમુખ તરીકે ખાતરી આપું છું અને હું તમામ મારા સરપંચશ્રીઓને કહીશ કે આપણે જો અગાડી બધાએ વધવું હોય અને આવનારા તાલુકા જિલ્લાના ઇલેક્શનમાં તો નવા પ્રમુખ અને સાથે રાખીને આપણે ચાલશું અને ચોક્કસપણે અમે બધા સાથે રહીને ચાલશું. લક્ષ્મીભાઈ જાય ગામે પારડી તાલુકા મંડળનો પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં પારડી તાલુકા મંડળના અલગ અલગ ગામોના સરપંચો, બૂથ પ્રમુખો, પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ દેસાઈ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષેશભાઈ, સરપંચ સંઘના પ્રમુખ શ્રી રાજુભાઈ અને વિવિધ બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં અને માનનીય અટલ બિહારી વાજપેયીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.